પહેલો જે સવાલ છે એ છે @વિરલ દેસાઈ 5617. એમનો ક્વેશ્ચન છે આ પ્રશ્ન છે ને ઓલમોસ્ટ સેમ છે, બધાના આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મીતુ દેસાઈ કરીને, વેર આર યુ ફ્રોમ બ્રો. બ્લોગ કન્ટિન્યુ રાખો, ફ્યુચરમાં બહુ સક્સેસ મળશે યુટ્યુબમાં. કોઈ એવો વિડીયો નથી કે એમનો મેસેજ ના હોય, દિલથી મેસેજ હોય છે. જેવું પ્રિન્સિસ જે બેન છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય Q&A વ્લોગ. ફાઇનલી 2026માં પહેલો Q&A વ્લોગ છે. પહેલાં તો આઈ એમ રિયલી વેરી સોરી, દિલથી સોરી. મને જેટલા બી લોકો જોવે છે એમને સાચે કહું છું દિલથી સોરી, કેમ કે બહુ ટાઈમથી વિચારતો હતો કે Q&A વ્લોગ આજે બનાવું કાલે બનાવું, પર થોડું મતલબ વિચારો કે એક બાજુ જોબ એક બાજુ યુટ્યુબ પોસિબલ નથી થતું. આપણે વિચારીએ ને કે વિડીયો બનાવવો બહુ ઇઝી છે, થોડો વાર 5 મિનિટ ટાઈમ લઈ નીકળી ગયા અને Q&A બની જશે, વિડીયો બની જશે. સાચે પોસિબલ નથી. મને દિલથી પૂછો ને તો ટાઈમ કેવી રીતે કાઢવો અને કેવી રીતે વ્લોગ બનાવવો અને શૂટ કરવું. અને અમદાવાદમાં કેવું થાય છે અત્યારે, પહેલા તમને એ કહી દઉં કે અત્યારે હું ગામડે છું, 2 દિવસથી ગામડે આવ્યો છું. અત્યારે હું ખેતરમાં છું. મસ્ત કાલે સાંજે વરસાદ પડ્યો છે, એકદમ ઠંડી હવા આવે છે, ખેતરમાં છું. અને પહેલી વસ્તુ કે મેં એવો જુગાડ કર્યો છે, અહીંયા ડબ્બા ઉપર ફોન મૂક્યો છે, નીચે બેસી અને Q&A વ્લોગ બનાવું છું. મારી જોડે નીતુનો ફોન છે અને અંદર બધા જેટલા બી તમારા સવાલો હતા ઓલમોસ્ટ મેં જેટલા બી સ્ક્રોલ કરીને જોયું છે ઓલમોસ્ટ બધા સેમ હતા. એમાંથી રિપ્લાય આપવાનું જેટલું મેં ટ્રાય કર્યો છે એ તમે આગળ જોઈ લેજો કે બધાનો સેમ જ ક્વેશ્ચન હતો, તો જવાબ બધાને મળી જશે. આઈ હોપ કે તમે બધા એન્જોય કરશો અને મજા આવશે. લેટ્સ ગો, ટ્રાય કરીએ. બધા જ આ ફોનમાં સ્ક્રીનશોટ લીધા છે, તમને નામ સુધી આઈડી સુધી અહીંયા સ્ક્રીન પર શો થતા હશે. જેટલા કોઈ બી નો રહી જાય તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં મતલબ Q&A માં લઈ લેશું. મને કોમેન્ટ કરીને કહેજો. પહેલો જે સવાલ છે એ છે વિરલ દેસાઈ કરીને, @વિરલ દેસાઈ 5617. એમનો ક્વેશ્ચન છે આ પ્રશ્ન છે ને ઓલમોસ્ટ સેમ છે, બધાના આવેલા છે. નેહા કેમ નથી આવતી વ્લોગમાં? સિરિયસલી મજાક નથી કરતો. ઓલમોસ્ટ રિપીટેડ જે ક્વેશ્ચન છે એ આ છે. તો એનું એક જ રીઝન કહું છું, સ્ટડી. વસ્તુ તમે સમજો કે મારા જે વિચાર છે કેવા છે કે યુટ્યુબ વ્લોગ કરવા છે ને ટ્રાવેલિંગ કરવું છે ને, પણ એની બી લાઈફ છે, એના બી સપના છે, એનું બી કોઈ ગોલ છે કે મારે આમાં આ ફિલ્ડમાં જવું છે, આ કરવું છે. એ મને ખાલી સપોર્ટ કરે છે. તમે સમજો સપોર્ટ. કોઈ બી માણસને તમે ફોર્સ ના કરી શકો કે તમે મારી જોડે આ કરો યા યુટ્યુબમાં તમે મારી જોડે આવી જાઓ. તો એની બી લાઈફ છે અને એવું છે નહીં કે એ મને સપોર્ટ નથી કરતી, કરે છે. પણ જેટલો ટાઈમ ફ્રી હતી એન્ડ આગળ બી ફ્રી હશો તો આવશે વ્લોગ, એનું કંઈ છે નહીં, કોઈ પ્રોબ્લેમ નથી. પહેલી વસ્તુ 2026માં હું તમને પહેલા Q&A વ્લોગમાં કહું છું, મારા નેહા વચ્ચે કોઈ જ પ્રોબ્લેમ નથી, ના તો આપશે લાઈફ ટાઈમ માટે. તો બધાને કહું છું કે ટાઈમ થોડો એવો છે અત્યારે કે એમની સ્ટડી ચાલે છે, એ બી બિઝી છે, લાઈફમાં કંઈક કરવું છે, તો એ રીતનું અત્યારે છે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. સેકન્ડ ક્વેશ્ચન છે રૂમી દેસાઈ, ફરીથી વ્લોગ ચાલુ કરો, બધાનો ફૂલ સપોર્ટ છે ભાઈ. તો થેન્ક યુ સો મચ સિસ્ટર. એન્ડ આ જે ક્વેશ્ચન છે ને એવા મને એટલા બધા આવ્યા છે, તમે લોકો જોઈ શકો છો સ્ક્રીન પર કે ભાઈ યુટ્યુબમાં ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરો. હા, તે બધું જ સાચું કહું ને, મારો બી પ્લાનિંગ કંઈક ચાલી રહ્યો છે કે થોડો ટાઈમ લઈને મારે ફૂલ ટાઈમ યુટ્યુબ કરવું છે. મારે દિલથી કહું છું બહુ સારું કોન્ટેન્ટ કરવાનો ટ્રાય કરું છું એન્ડ કંઈક સારું શૂટ કરીશું, કેમ કે દિલથી મને તમારી જોડે કનેક્ટ રહેવાનો મને બહુ જ શોખ છે, મને બહુ જ ગમે છે, દિલથી ગમે છે. એન્ડ સપોર્ટ કરતા રહેજો. તો જેટલાય આ બધી કોમેન્ટો કરી છે એ બધાનો દિલથી આભારી છું. સપોર્ટ કરતા રહેજો. કોઈ બી એવું નથી. રૂમી દેસાઈ પછી એક હું તમને બીજું બી કોમેન્ટ તમને બતાવું છું, રિંકલ દેસાઈ કરીને જે આ છે આઈડી, એમનો બી એક મેસેજ છે, ડોન્ટ વરી નિલેશભાઈ, તમે બહુ જ સારા કામ કરો છો, ભગવાન તમારું બી દિલથી સારું કરશે. તો સિસ્ટર જેટલા બી જવાબ આપ્યા છે, ક્વેશ્ચન કર્યા છે, દિલથી તમારો આભારી છું. હું કઈ સારા એવા મારા કોઈ કામ તો મતલબ કોઈનું ખરાબ કરવાનો બી ટ્રાય નથી કરતું. સારા તો હવે ભગવાનને ખબર આપણે શું કરીએ છીએ શું નહીં, એ ભગવાન જોવે છે. પર જેટલા બી લોકો સપોર્ટ કરે છે, આવા જ્યારે મેસેજ આવે છે ને, સાચું કહું દિલથી મને એવું થાય છે કે યાર લોકોને દિલથી જોડાવા માટે કંઈ બહુ અઘરી વસ્તુ નથી. તમે લોકોની સાથે સારી રીતે જોડાઈ શકો, તમે સારું ના કરી શકો તો ખરાબ બી ના કરો. એન્ડ બધાની સાથે દિલથી અને પ્રેમથી રહો. તો આ જે મેસેજ જોયું એટલે મને બહુ મજા આવે છે અને આના લીધે હું યુટ્યુબમાં છું. સાચું કહું ને તો બાકી યુટ્યુબ મેં પહેલાંથી એવું વિચાર્યું હતું, મેં મસ્તીમાં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું. મને મજા આવે છે કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું એન્ડ લોકો સાથે વાતચીત કરવાની બહુ જ મજા આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મીતુ દેસાઈ કરીને, વેર આર યુ ફ્રોમ બ્રો. તો મારું ગામ છે, આઈડીમાં લખેલું છે નિક મિત્રાણા બ્લોગ્સ, તો મારું ગામ એ જ છે. અત્યારે હું અમદાવાદ રહું છું. તો એમનો સવાલ ઓલમોસ્ટ આ બી સેમ હતો, તો બધાને આઈ હોપ કે
જવાબ મળી ગયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે @ભાવિક રાયકા 9627. વ્લોગ કન્ટિન્યુ રાખો, ફ્યુચરમાં બહુ સક્સેસ મળશે યુટ્યુબમાં. આવી કોમેન્ટો બી બહુ આવે છે. થેન્ક યુ દિલથી. મને સક્સેસ મળે ના મળે, મને લોકોથી, તમારા લોકોથી યુટ્યુબમાં જેટલા બી મને જોવે છે એમનાથી જોડાવું, મતલબ એ મને બહુ ગમે છે. આવા તમારા જેટલા બી મેસેજ આવે છે દિલથી ગમે છે, અને આવા મેસેજ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ક્યાં ના ક્યાં જવાનું છે, શું છે, એ તો બધું ભગવાનના હાથમાં છે, અને તમારા સપોર્ટના લીધે ક્યાં પહોંચવાનું એ તમારા હાથમાં છે. તો ડોન્ટ વરી, આપણે સાથે જ ગ્રો કરીશું. એન્ડ બહુ બધી એવી કોમેન્ટો છે કે આવી રીતે મને આવેલી છે, તમે શો મતલબ તમને સ્ક્રીન પર દેખાતી હશે. ડોન્ટ વરી ભાઈ, અમુક લોકો આગળ વધ્યા નથી એન્ડ વધશે પણ નહીં, અને કોઈ સારું કરતું હશે તો અવાજ સાંભળો. એકલા પક્ષીઓને એટલો મસ્ત અવાજ આવે છે ને ખેતરમાં, સાચું બહુ જ મજા આવે છે. તો આ જે કોમેન્ટો છે આવી છે, બધી બહુ બધી આવે છે. તો તમારા લોકોનો સપોર્ટના લીધે આ બધું પોસિબલ છે ને. આવી જે તમે લોકો મને મોટિવેશન કરો છો ને, સાચું દિલથી બહુ ગમે છે. તો મેસેજ કરતા રહેજો, મને સપોર્ટ કરતા રહેજો. એક બીજો બી કિંજલ રબારી કરીને જે છે, એમનો બી એક મેસેજ છે, નિલેશભાઈ કોઈ ટેન્શન ના લો, અમે સપોર્ટમાં છીએ એન્ડ તમે આમાંથી જ આગળ આવશો. એન્ડ તો હા, મતલબ આ બધી એવી જ કોમેન્ટો છે. એ બેનની બી એવી કોમેન્ટ છે કે તમે ટેન્શન ના લો, વ્લોગ બનાવતા રહો, તમે આમાંથી આગળ આવશો. તો બહુ જ કોમેન્ટો છે. તો દિલથી આભારી છું બધાને, દિલથી, તહે દિલથી થેન્ક યુ. એન્ડ આવા મેસેજ કરતા રહેજો. એક બીજો બી મેસેજ છે @પ્રિય દેસાઈ. કોઈ પણ માણસ મહેનત કરે છે તો એની એ મહેનત દ્વારકાધીશ લખી દે છે, અને ભલે હાલ ખરાબ થયું, થોડા ટાઈમમાં કંઈક તમે સારું જોવા મળશે. હિંમત ના હારશો ભાઈ, ખૂબ આગળ જશો. સાચું, આ બધું વાંચું છું ને તો આ મારા ખાલી મેસેજ નથી, આ મારા માટે બહુ જ એટલે બહુ જ ઉપર લેવલનું કહેવાય છે. એક હકીકત દિલથી કહું ને તો જેટલા પોતાના લોકો હોય એના કરતાં જે બહારના, જે તમને કદાચ નથી જાણતા, તમે લોકો તો મને જાણો છો યુટ્યુબમાં પહેલાંથી લઈને અત્યાર સુધી, તો આ જે મેસેજ છે ને, સાચું સપોર્ટ હંમેશા બહારથી મળે છે. કદાચ ફેમિલી તો છે સપોર્ટમાં, એવું ના કહી શકું નથી, પણ મારાથી જેટલા લોકો ફેસ ટુ ફેસ મને મળે છે, જેટલા બી યુટ્યુબમાં મને મેસેજ આવે છે, યુટ્યુબના થ્રુ મને લોકો જાણે છે. હું અમદાવાદમાં એવી અમુક જગ્યાએ મારી જોબ છે તો મારે જવાનું થાય છે, તો એવા બી મને ભાઈઓ મતલબ બહેનો મળે છે કે મને યુટ્યુબમાં આગળ વધવા માટે મને પ્રોત્સાહિત કરે છે, મને સપોર્ટ કરે છે. દિલથી બધાનો આભારી છું. આ જેટલા બી તમને સ્ક્રીન પર જે શો કર્યા છે એ બધા જ લોકો મારી એટલી નજીક જોડાયેલા છે યુટ્યુબ થ્રુ કે મને એમની સાથે મળીને વ્લોગ કરવાની મને મજા આવે છે. ટ્રાય કરીશું, કોઈ વાર મળવાનો બી ટ્રાય કરીશું, સાથે વ્લોગ બનાવીશું, પણ મેસેજ બી કરતા રહેજો, નવો સપોર્ટ કરતા રહેજો. યુટ્યુબમાં ઓલમોસ્ટ વધારે ને વધારે મારી આઈડીમાં મેં, એટલે હું નથી કહેતો, યુટ્યુબ મને કહે છે, મને અહીંયા શો કરતું હોય છે એ આઈડીમાં, YT સ્ટુડિયોમાં, કે જે બહુ જ મને જે મેસેજ કર્યા હોય ને, તો એક ચેહુ પ્રિન્સીસ કરીને બેન છે, દિલથી કહું છું, એટલા બધા મને મારે એવરીથિંગ, મતલબ કોઈ એવો વિડીયો નથી કે એમનો મેસેજ ના હોય, દિલથી મેસેજ હોય છે. એ બેનને બી હું દિલથી થેન્ક યુ કહું છું કે આવી રીતે સપોર્ટ કરતા રહેજો. બધા જ વિડીયોમાં એમની કોમેન્ટ હોય છે ને, એટલે અમુક એવું નથી હોતું, તમે લોકો બીજા લોકો બી કરતા હોય છે, પણ જેવું પ્રિન્સીસ જે બેન છે, ઓલમોસ્ટ એવો કોઈ વિડીયો નથી કે જેમાં કોમેન્ટ ના હોય. તો દિલથી થેન્ક યુ, દિલથી આભાર. આઈ હોપ કે મજા આવી હશે. મને બી તમારી જોડે વાત કરીને મજા આવી. તમારા સવાલોના જવાબ છે એ આઈ હોપ મળી ગયા હશે. વધારે તો મેં નથી લીધા કેમ કે લોંગ પછી વિડીયો થઈ જશે. એન્ડ નેક્સ્ટ Q&A કરીશું બહુ જલ્દી. તમે બધા બહુ જ સવાલો એન્ડ મને કોમેન્ટ કરજો, તો નેક્સ્ટ વિડીયો બી કરીશું. વ્લોગ તો આવવાના છે મારા, નેહાના તો આવશે જ, ફ્યુચરમાં બી જોડે છીએ, એવું કંઈ છે ને, કોઈ પ્રોબ્લેમ નથી. દ્વારકાધીશની દયા છે ને તમારી બી દયા છે કે આટલો બધો સપોર્ટ મળે છે, તો બહુ મજા આવી મને બી. એન્ડ કહેવાય ને કે વાત કરીને દિલ હલકું થઈ જાય. એક તમારા મનની અંદર જે, મારા મનની અંદર જે સવાલો હોય ને એ તમે પૂછતા હો છો, તો બહુ મજા આવે છે. બહુ મને બી એન્જોય થાય છે કે આવું બધું તમે કોમેન્ટ કરો છો ને આટલી બધી કેર છે. અમુક લોકો મને પર્સનલી મળતા હોય તો બી એવી રીતે આમ વાત કરે ને કે આમ પોતાનું ફેમિલીમાં જેમ કે જોડે હોય ને એવી રીતે. તો દિલથી આભારી છું. એન્ડ Q&A બહુ જ લેટ આવ્યો એન્ડ ના કરી શકો પહેલાં એનામાં ટાઈમ, રિયલી વેરી સોરી. સપોર્ટ કરતા રહેજો. બહુ જલ્દી વ્લોગ આવશે એન્ડ ફેમિલી વ્લોગ બી આવશે. હા, તે ફેમિલી, એક વસ્તુ તમને ક્લિયર કરું કે ફેમિલી વ્લોગ એટલા માટે નથી બનાવતો કેમ કે ફેમિલી બી એક એવું વસ્તુ છે, એવું પર્સનલી કોઈને નથી કહેતો, મારી ફેમિલી બી સારી છે, સપોર્ટ રિલેટિવ બી કરે છે. પછી એક વસ્તુ તો છે યાર કે
કોઈને ના બી ગમતું હોય તો આઈ ડોન્ટ કેર, મને કોઈ ફરક નથી પડતો. મારા યુટ્યુબમાં જેટલા બી લોકો છે એ મને દિલથી સપોર્ટ કરે છે અને કરતા રહેશે. મને કોઈ બીજાની કોઈ એવી નથી. સારા ખરાબનું ચાલ્યા રહેવાનું યાર, લાઈફ છે, દુનિયા છે, ચાલવાનું. જેટલા બી છે એ મારી ફેમિલી છે એન્ડ કરતા રહીશું. ચલો અત્યારે હું ક્યાં બેઠો છું તમને બતાવું. જો નહીં છે કે મજા આવે છે ને, સાચું ખેતરમાં બહુ જ મજા આવે છે ને. અહીંયા મેં ફોન મૂક્યો હતો અહીંયા. તો આ છે લાઈફ. ગામડાની લાઈફ મને બહુ જ ગમે છે. 3 દિવસ અહીંયા રહેવાનો છું તો ટ્રાય કરીશ કે ગામડાનો વ્લોગ મતલબ વિડીયો તમને જોવા મળશે. એન્ડ થેન્ક યુ, દિલથી થેન્ક યુ. બહુ જ મજા આવી એન્ડ આઈ હોપ કે તમે લોકો બી આ વિડીયોને એન્જોય કર્યો હશે. તો મળીએ છીએ નેક્સ્ટ Q&Aમાં એન્ડ નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ સો મચ એન્ડ દિલથી કીપ વોચિંગ, કીપ લવિંગ. બાય બાય, ટેક